તે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર 2024 દરમિયાન સવારે 11 થી રાત્રે 8 કલાક સુધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે શુક્રવારે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સમારોહમાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી અને ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું। મારું નામ કરિશ્મા ટિબ્રેવાલ છે, બિશન દયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફથી। આજે એક્ઝિબિશન યોજાયું છે સ્પાર્કલ, શું વિશેષતા છે તમારે ત્યાં જ્વેલરીની? તો અમે જે આપણું 2025માં જે લગ્નની સિઝન આવી રહી છે અને નવા વર્ષમાં જે પ્રમાણે જે કન્સેપ્ટ ચાલવાના છે એ બધી જ્વેલરી અમે જાતે ઇનહાઉસ ડિઝાઇન કરીને અમે અહીંયા પ્રદર્શનમાં મૂકી છે, જે પહેલીવાર જોવા મળશે। કેટલા દિવસ એક્ઝિબિશન ચાલશે અને લોકોનો કેવો સહકાર મળી રહ્યો છે? આ એક્ઝિબિશન 3 દિવસ માટે છે, શુક્રવાર, શનિવાર, રવિવાર, 20, 21 અને 22 ડિસેમ્બર સુધી। મોદીજીની કઈ પ્રતિમા બનાવી છે, એની વિશેષતા શું છે? આ આપણા વડાપ્રધાન મોદીજીની પ્રતિમા ચાંદીમાંથી બનાવવામાં આવી છે। 8 કારીગરોએ 3 મહિના સુધીની મહેનત કરીને 3.75 ગ્રામ ચાંદીનો વપરાશ કરીને આ મૂર્તિ બનાવી છે।